નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, મુસ્લિમોનો તહેવાર જશ્ન ઈદે મિલાદુન્નબી નિમિત્તે એક વિશાળ શાનદાર જે કહેવાય કે જુલુસ નીકળ્યું હતું। આ જુલુસ મક્કરપુરા વિસ્તારમાં પોતાના વિસ્તારના ઠેરે ઠેર જગ્યાઓ પર નીકળ્યું હતું, ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ સાથે હતો। આ જુલુસમાં મશહૂર જે કહેવાય કે મૌલાના સાહેબો તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના મહાનુભાવો તેમજ લોક સમુદાય ઉમટી પડ્યો હતો। આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષ પણ મક્કરપુરામાં જુલુસની જે કહેવાય કે જુલુસ યાત્રા મક્કરપુરાના માર્ગ પર નીકળી હતી। ઈદે મિલાદુન્નબીની જુલુસ કમિટીના આગેવાનો દ્વારા પૈગંબર ઇસ્લામની 1454ની વિલાદત એટલે કે જન્મદિવસ નિમિત્તે આ શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવે છે। તો આ મક્કરપુરા મુસ્લિમ સમુદાયના લોકો તરફથી એક શાનદાર જુલુસ નીકાળવામાં આવ્યું હતું ને એમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોના લોકો જોડાયા હતા, સાથે મહિલાઓ જોડાયા હતા, નાના બાળકો જોડાયા હતા। એમ એકતાનું પ્રતીક તેમને બતાવ્યું હતું। સાથે સાથે પોલીસના જવાનોએ પોતાની ફરજને ધ્યાનમાં રહીને શાંતિ જળવાઈ રહે, કારણ કે ગણપતિનો પણ તહેવાર સાથે છે। તો બંને તહેવારો સાથે હોવાના કારણે પોલીસ કમિશનરના આદેશ મુજબ મક્કરપુરાના જે કહેવાય કે પીઆઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેતુસર મક્કરપુરા વિસ્તારના તમામ પોલીસ કર્મીઓ કામે લાગ્યા હતા અને શાંતિથી આ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। તો આવા જ લેટેસ્ટ સમાચાર જોવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનઅર્પણ ન્યૂઝ સાથે। ધન્યવાદ, નમસ્કાર। संख्या से आज टोटल कितनी संख्या से आज कुछ 500 से ज़्यादा 500 की संख्या होगी। आपको परिचय? मेरा नाम